કાર્તક માસની અમાવસ્યાની તિથિ દરમિયાન ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારીના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા। અહીં શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી અને કુબેર દાદાના દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મહત્વપૂર્ણ છે કે અમાવસ્યાની આ પવિત્ર તિથિ અને રવિવારનો સંયોગ હોવાથી યાત્રિકોની સંખ્યા ખૂબ વધી ગઈ હતી। ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું અને લાઇનમાં ઉભા રહીને સુપ્રસિદ્ધ કુબેર ભંડારીના મંદિરે શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા। કાર્તક માસની અમાસ હોવાથી જેને લઈને ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારીના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી। અમાસ હોવાથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું। ત્યારે ગત મોડી રાતે 10 વાગ્યાથી લાઇનમાં ઉભા રહી સવારે કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંદિરમાં હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, સુરત, વલસાડ, વાપી સહિતના જિલ્લા શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો કતારમાં ઉભા રહી દર્શન કર્યા હતા। સાથે નર્મદાજીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી। जय महाकाली माँ। आज अमावस्या का दिन है। बहुत ही दूर दूर से श्रद्धालुगण आए हुए हैं। महाराष्ट्र से, राजस्थान से, गुजरात, राजकोट, हर जगह से, सूरत से, एमपी से, सब जगह से कुबेर दादा से मन्नतें, जो भी उनकी प्रार्थना है और प्रार्थना के साथ में माँ नर्मदा का स्नान, माँ नर्मदा जी का दर्शन शांतिपूर्वक कर रहे हैं। कुबेर दादा का जयकारा लगाते हुए सभी भक्तगण खुशहाल माहौल में दर्शन करके अपना कुबेर दादा से आशीर्वाद प्राप्त कर रहे हैं। आने वाले सभी श्रद्धालुओं से निवेदन है कि नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान दें और कुबेर भंडारी दादा में प्रसाद का भंडारा चालू है, भोजन प्रसाद ग्रहण करें और कुबेर दादा से, महाकाली माँ से आशीर्वाद प्राप्त करें और अपने जीवन को सुख और समृद्धि में बदलें। जय कुबेर, जय महाकाली माँ। કાર્તક વદ અમાવસ્યાની તિથિ અને રવિવારનો સંગમ હોવાથી ડભોઈના કરનાળી તીર્થ શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન તેમજ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે પવિત્ર નર્મદા સ્નાન સહિત પિતૃ મોક્ષના વિધિ વિધાન અર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। રવિવારે કાર્તક વદ અમાસની તિથિ હોવાથી શનિવારે મોડી રાતથી જ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી નિયમિત અમાસ ભરનારા શિવભક્તો સહિતના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને કુબેર દાદાના દર્શનનો લાભ લીધો હતો। જ્યારે દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પુણ્ય સલીલા નર્મદાજીમાં સ્નાન સહિત પિંડદાન, શ્રાદ્ધ તર્પણ, પિતૃદોષ નાગબલી, નારાયણ બલી, પંચબલી જેવા પિતૃ કાર્યો વિધાનમાં ભાવિકો જોડાયા હતા અને પિતૃઓની સંતૃપ્તિ માટે પ્રાર્થના કરી હતી। વડોદરા જિલ્લાનું મધ્ય ગુજરાત પાટીદાર સમાજ સંગઠનનું મહાસંમેલન ડભોઈ તાલુકાના કાયાવોહરણ ખાતે યોજાયું હતું। જે સંમેલનના કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જીયા તલાવડીવાળાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના સરપંચોની બેસ્ટ કામગીરીને અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈને પણ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। પાટીદાર સમાજ સંગઠનનું બીજું સંમેલનનું આયોજન ડભોઈ તાલુકાના કાયાવોહરણ ખાતે યોજવામાં આવ્યું હતું। જે સંમેલનના કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જીયા તલાવડીવાળાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને દીપ પ્રગટાવી અને જય સરદારના નારા સાથે કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો। સમાજમાં બેરોજગારો, શિક્ષણ, ખેતી, વીજળી, રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટીદાર સમાજ સંગઠન દ્વારા સુઆયોજિત કાયાવોહરણ ખાતે પાટીદાર સ્નેહ સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા, દીપ પ્રાગટ્ય કરી સાથે સાથે શ્રેષ્ઠ ખેડૂત, શ્રેષ્ઠ દાતા, શ્રેષ્ઠ દાતાઓ શ્રીનો બી અહીંયા આગળ અભિવાદન કરવામાં આવ્યું અને આ પાટીદાર સમાજ એક થાય અને આગળ વધે, નવી ઊંચાઈ, નવી દિશા પર આગળ વધે, એને લઈને આજે સંકલ્પ કરવામાં આવ્યો। વડોદરા જિલ્લાના સરપંચોની બેસ્ટ કામગીરીને અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈને પણ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને પાટીદાર સમાજને ત્રીજું સંમેલન આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ભવ્ય સંમેલન રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું।
અમદાવાદમાં પીધેલા કાર ચાલકોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે. શહેરના નરોડા દહેગામ રોડ પર એક કારના ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના જીવ ગયા છે. કાર ચાલક એટલી સ્પીડમાં હતો કે ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળાઈ હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. સ્થાનિક લોકોએ જ્યારે કારના ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયા ખાતો હતો. પોલીસે હાલ કાર ચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. દહેગામ નરોડા હાઈવે પર રાતના સમયે એક્ટિવા ઉપર બે યુવકો જઈ રહ્યા હતા. તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થરો કૂદીને રોંગ સાઈડ પર આવી હતી, જેણે એક્ટિવા ચાલકોને ટક્કર મારી હતી. ક્રેટા કારની ટક્કરથી બંને એક્ટિવા ચાલકો પટકાયા હતા, જેથી બંને યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આસપાસના લોકોએ ક્રેટા ગાડીના ડ્રાઈવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. ત્યારબાદ ગોપાલને પોલીસને સોંપી દીધો હતો. મૃતક યુવકોના નામ અમિત રાઠોડ 26 વર્ષીય છે તથા વિશાલ રાઠોડ 27 વર્ષીય છે. કાર ચાલક દારૂના નશામાં હતો. કાર ચાલક ઝાક ગામથી નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હતો. નરોડા તરફ જતા કાર ચાલકે રસ્તામાં રિક્ષાને ઓવરટેક કરવા જતા કાર ડિવાઈડર પર ચડીને સામેના રોડ તરફ જતી રહી હતી અને સામેના રોડ પર એક્ટિવા પર આવેલા બે યુવકોને ટક્કર મારતા બંનેના સ્થળ પર જ મોત થયા હતા. ગાડીનો ડ્રાઈવર ગોપાલ પટેલ જે નરોડાનો હોવાનો સ્થાનિકોનો દાવો છે. ગાડી ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આમ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોતાના ખેતરે દારૂ પીને ઘરે જતો હતો અને રિક્ષાને ઓવરટેક કરતી વખતે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ મોપેડ ચાલકો કંપનીમાંથી ઘરે જતા હતા અને બનાવની જાણ થતાં કણભા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે. એની વિગતો ટેલિફોન વર્દીના આધારે જાણવા મળેલું કે એક એક્ટિવા અને ક્રેટા ગાડી વચ્ચે કણભા પોલીસ સ્ટેશનની હદમાં એણાસણ ગામ પાસે એક એક્સિડન્ટ થયો છે અને ગમખ્વાર અકસ્માત હોવાની ટેલિફોન વર્દી હતી. તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે આરોપીને પણ પોલીસે પકડી લીધો છે. એક્ટિવા ચાલક જે છે બે જે ગાંધીનગરના ખાતેના દહેગામ પાસેના જ રાઠોડવાસ વાસણા ખાતેના રહેવાસી છે અને તેઓ નરોડા પાસેથી પરત જતા હતા. અમિતભાઈ જે ચાલક છે એ અને એમની પાછળ બેઠેલા વિશાલભાઈ. તો એક્ટિવાના બંને જે ચાલક અને એની પાછળના વ્યક્તિ છે એ બંનેનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળેલ. અમદાવાદ શહેરમાં નશો કરીને વાહન ચલાવનારને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે. 7 દિવસ પૂર્વે શહેરના બોપલ આંબલી રોડ પર રિપલ પંચાલ નામના નબીરાએ નશો કરી અકસ્માત સર્જ્યો હતો, જેમાં 7 થી 8 વાહનોને નુકસાન થયું હતું. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. આ બનાવના ગણતરીના દિવસોમાં જ નરોડા દહેગામ રોડ પર એક કાર ચાલકે નશો કરેલી હાલતમાં પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના મોત થતા પોલીસ કામગીરીને લઈ પણ સવાલો ઉઠી રહ્યા છે. રોડમાં ખાડા કે ખાડામાં રોડ. ભાવનગરથી 8 કિલોમીટર દૂર આવેલું નવો બંદર જવાનો રોડ અતિ ખરાબ હાલતમાં છે. આ રોડ આરએનબી વિભાગના અંતર્ગત આવે છે, પરંતુ તેની રિપેરિંગ કરવામાં આવતી નથી, જેનાથી અહીંથી પસાર થતા ટ્રક અને અન્ય વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આ રોડ પરથી દરરોજ 300 થી વધુ ટ્રક પસાર થાય છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે. રાજ્ય સરકારનો દાવો છે કે તમામ રોડની સ્થિતિ સુધારી શકાય તેવા પગલાં લેવામાં આવશે, પરંતુ આ ખાસ રોડની બિસ્માર સ્થિતિને ધ્યાનમાં લઈને કોઈ કાયમી કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ભાવનગરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલો નવો બંદર જવાનો રોડ અતિ ખરાબ હાલતમાં છે. આ રોડ આરએનબી વિભાગના અંતર્ગત આવે છે, પરંતુ તેની રિપેરિંગ આવતો નથી, જેનાથી અહીંથી પસાર થતા ટ્રક અને અન્ય વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આ રોડ પરથી દરરોજ 300 થી વધુ ટ્રક પસાર થાય છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે. રાજ્ય સરકારનો દાવો છે કે તમામ રોડની સ્થિતિ સુધારી શકાય તેવા પગલાં લેવામાં આવશે, પરંતુ આ ખાસ રોડની બિસ્માર સ્થિતિને ધ્યાનમાં લઈને કોઈ કાયમી કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
બિસ્માર રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીઓ સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને એવા ટ્રક ચાલકોને જે કોયલો અને મીઠું લઈ સફર કરે છે, જેના કારણે તેમને વધુ સમય અને મહેનત લાગતી હોય છે. મહાનગરપાલિકા દ્વારા અવારનવાર જે કોઈ રસ્તાઓ બિસ્માર હોય એને આપણે નોંધ લઈએ છીએ અને એના આધારે પછી એના રિપેરિંગ અથવા કે એમાં જે નવા પેવર કામ કરવાનું છે કે નવેસરથી બિલકુલ રોડ બનાવવાનું છે, આ કામગીરી કરવામાં આવે છે. નવા બંદરની રોડની પણ હું જાતે પણ મુલાકાત લીધી છે અને એમાં જે કોઈ આપણે એને તાત્કાલિક ધોરણે જે આપણે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાનું રહેશે અને મહાનગરપાલિકા કરશે. આપને ખબર હશે મહાનગરપાલિકાના વિસ્તારમાં સતત રોડ વિભાગ દ્વારા રોડની પ્રાયોરિટી વાઇઝ અમને કામગીરી કરવામાં આવે છે. આ રસ્તાના પણ હું જાતે સ્થળ મુલાકાત લીધી છે અને એનો પણ આપણે તાકીદે કામ કરશું. એક ટ્રક માલિકે જણાવ્યું કે આ માર્ગ પર વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી બની ગઈ છે. મોટા અને ઊંડા ખાડાઓને કારણે ટ્રક ઘણીવાર ફસાઈ જાય છે, જેના કારણે ભારે અડચણ આવે છે. ટ્રકમાં અનેક વાર નુકસાન થાય છે, જેમ કે ટાયર ફાટવા અને પાટા તૂટી જવાની સમસ્યા થાય છે. છેલ્લા 5-6 મહિનાથી આ પરિસ્થિતિ સતત જતી આવી રહી છે અને ટ્રક ચાલકોને નિયમિત રીતે આ કારણોસર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું કે આ માર્ગ RNB વિભાગ હેઠળ આવે છે અને અમે પણ જે મહાનગરપાલિકાના હસ્તક જે તૂટેલો રોડ છે તેનું રિપેરિંગ કામ જલ્દી કરી આપીશું. ત્યારે વિપક્ષનું કહેવું છે કે અહીં રોડની તાત્કાલિક મરામતની જરૂર છે. લોકો માંગ કરે છે કે આ રોડની હાલત ઝડપથી સુધારી શકાય, પરંતુ સરકારના દાવાઓ છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં આવી રહ્યા નથી. ભાવનગર શહેરની નજીક હોવા છતાં પરિસ્થિતિ અતિ ગંભીર છે અને ટ્રક ચાલકો સતત સુરક્ષિત રીતે મુસાફરી કરવા માટે બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેઓ સરકાર પાસેથી ઝડપી સુધારણા માટેની માંગ કરી રહ્યા છે, જેથી આ મહત્વપૂર્ણ માર્ગ પર મુસાફરી સરળ બની શકે. ખાસ કરીને ભાવનગર થી નવા બંદર સુધીનો રોડ હું એવું માનું છું ગ્રીનીઝ બુક ઓફ ધ વર્લ્ડમાં જો ખરાબમાં ખરાબ રોડનું કોઈ નામ આવતું હોય તો ભાવનગરના આ રોડનું. એટલા માટે કહું છું કે 1 ફૂટ નહીં પણ 1 થી 1.5-2 ફૂટ સુધીના ખાડા. આજે ટ્રક સામાન સાથે જવું હોય કે સામાન લેવા જવું હોય તો એ પરિસ્થિતિ હું એવું માનું છું ટ્રક વાળા પણ પોતાનું મોં ખોલી નથી શકતા. એટલા માટે નથી ખોલી શકતા કે આ સરકારથી બીવે છે. કદાચ ખોલે તો મને લાગે છે RTO વાળાથી અન્ય રીતે આ ટ્રક ડ્રાઈવરને દબાવી દેવામાં આવે છે. ટ્રક માલિકો અને અન્ય વાહન ચાલકો આ રસ્તાની ખરાબ હાલતથી પરેશાન છે. મોટા અને ઊંડા ખાડાઓને કારણે ઘણીવાર ટ્રક રસ્તા પર ફસાઈ જાય છે. આ વિસ્તારના ટ્રક માલિકોએ સરકારના કામકાજ વિશે નારાજગી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ માર્ગની રિપેરિંગની ખૂબ જ જરૂર છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો રાજ્ય સરકારના દાવા મુજબ તાત્કાલિક સુધારા માટે અનુરોધ કરી રહ્યા છે, પરંતુ હાલ સુધી કોઈ પણ સ્પષ્ટ પગલાં લેવા માટે સ્પષ્ટતા નથી થઈ. જો આ માર્ગની જલ્દી સુધારણા નહીં થાય તો આ ટ્રાન્સપોર્ટેશનના મોટા માર્ગ માટે વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, જે નજીકના બંદરો અને વ્યાપાર માટે પણ ખતરાને ઊભા કરે છે. સુરત શહેરના પોશ વિસ્તારોમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના મામલે જુદી જુદી જગ્યાએ વિરોધ રૂપે બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરો ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા લગાવવામાં આવ્યા છે, જેમાં લખાયું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર બંધ કરો. ભારતીય ગૌરક્ષા મંચના પ્રમુખ ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સનાતન ધર્મ પર કટ્ટરવાદીઓ દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. મંદિરો તોડવામાં આવી રહ્યા છે અને હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે અત્યંત નિંદનીય છે. ભારતના મુસ્લિમ સમાજના લોકો અને સામાજિક સંગઠનોએ આવા કટ્ટરવાદી તત્વોનો વિરોધ કરવો જોઈએ. જે રીતના બાંગ્લાદેશની અંદર હિન્દુ અલ્પસંખ્યકો પર, હિન્દુ સમાજના સાધુ સંતો પર અને એમના મંદિરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે, એ ખૂબ ખતરનાક અને ગંભીર બાબત છે. ભારતના અલ્પસંખ્યક સમુદાયના લોકોને મારું આહવાન છે કે આપ પણ આનો વિરોધ કરો. આ જ રીતના બાંગ્લાદેશ અગર કરતું રહેશે તો આની અસર ભારતમાં પડવાની શક્યતાઓ ચોક્કસ વધારે છે. એટલે હું ચોક્કસ ભારત સરકારને કહેવા માંગુ છું કે આપ બાંગ્લાદેશ સરકારને કડક આદેશ આપો અને આ જે હુમલા થઈ રહ્યા છે કે જે સાધુ સંતોને જેલમાં પૂર્યા છે એમને તાત્કાલિક રિહા કરવા જોઈએ અને આવા હુમલા તરત અટકાવવા એ પણ ભારત સરકારે કડક બાંગ્લાદેશને આદેશ આપવા જોઈએ.
ગૌરક્ષા મંચના સૂત્રો અનુસાર આવનારા દિવસોમાં સુરતના અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે બેનર લગાવીને લોકોમાં જાગૃતિ લાવવા માટે આંદોલન ચાલુ રહેશે. આ ઘટનાને પગલે મંચ દ્વારા સામાજિક સંસ્થાઓ અને સમાજના લોકોને સાંપ્રદાયિક શાંતિ જાળવવા અને સર્વધર્મ સંભાવના પ્રચારે જોડાવા અપીલ કરવામાં આવી છે. સુરત શહેરમાં આ બેનર લગાવવાની ઘટના સામે લોકોમાં વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે અને આ મુદ્દે ચર્ચા જાગૃત થઈ રહી છે. વર્તમાન સમયમાં મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ આવી પોતાનું આગવું યોગદાન આપી રહી છે. પુરુષોની સાથે ખભે ખભા મિલાવી મહિલાઓ પણ આગળ વધી રહી છે. ત્યારે વલસાડ જેવા એક નાનકડા શહેરની એક ગૃહિણીએ પોતાના પરિવાર અને બાળકની સાર સંભાળની સાથે પોતાના પેશનને પરાકાષ્ઠાએ પહોંચાડી પરિવાર અને વલસાડની સાથે સમગ્ર દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે. વલસાડના તિથલ રોડ પર રહેતા આ છે ક્રિષ્ના કદમ. 27 વર્ષીય ક્રિષ્ના કદમ એક સંતાનના માતા છે. જો પોતાના બાળકને સાર સંભાળ અને પરિવારની પણ સાર સંભાળ રાખે છે. સામાન્ય લાગતી આ ગૃહિણીએ પરિવારની સાથે પોતાના પણ સપનાઓ પૂરા કરવા અથાગ મહેનત કરી અને આખરે તેઓએ ન માત્ર પોતાના પરિવાર કે વલસાડનું પરંતુ દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન કર્યું છે. માત્ર પુરુષોના આધિપત્ય માનવામાં આવતી પાવર લિફ્ટિંગ ક્ષેત્રે ક્રિષ્ના કદમે આ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. ક્રિષ્ના કદમે રશિયાના મોસ્કોમાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ચેમ્પિયનશિપમાં 46 દેશના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જોકે ક્રિષ્નાએ દુનિયાના અન્ય સ્પર્ધકોને પછાડી આ ચેમ્પિયનશિપમાં 1-2 નહીં પરંતુ 5 મેડલો મેળવ્યા હતા. 2 ગોલ્ડ મેડલ, સ્ક્વોટ્સ સ્પર્ધા અને ડેડલિફ્ટમાં 3 સિલ્વર મેડલ જીત્યા છે. અને પાવર લિફ્ટિંગમાં રશિયામાં 60 કિલોગ્રામ વજનમાં 145 કિલો અને 150 કિલોના વજન ઊંચકી 2 નવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે. 3 વર્ષનું બાળક હોવા છતાં પણ ગૃહનું સંચાલન અને એક પણ દિવસનો વર્કઆઉટ બંધ ન કરી પાવર લિફ્ટિંગ કરી અથાગ પરિશ્રમ કર્યો હતો. પરિણામે રશિયામાં જઈ જીત મેળવી ભારતની ગૃહિણીનો દમ દુનિયાને દર્શાવ્યો છે. પોતાની આ સિદ્ધિ માટે તેઓ ગર્વ અનુભવે છે. સાથે જ પોતાની સફળતા પાછળ તેમના પતિ અને પરિવારના સહયોગને કારણે જ તેઓ આ સિદ્ધિ મેળવી શક્યા હોવાનું લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ રશિયામાં મોસ્કો ખાતે યોજાઈ હતી. WPRF ઓપન વર્લ્ડ ચેમ્પિયનશિપ થઈ હતી. તેમાં મેં 60 kg વેઇટ કેટેગરીમાં 2 ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે અને અમે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે. જે સ્કોટ્સમાં મારા 2 વર્લ્ડ રેકોર્ડ બન્યા છે, 145 kg અને 150 kg, જેમાં મને 2 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ હાંસિલ થયા છે. અને મને ઘણું ગર્વ થાય છે કે મેં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું છે રશિયાના સ્ટેજ ઉપર. 46 કન્ટ્રીઝે રશિયામાં પાર્ટિસિપેટ કર્યું હતું. મહેરઝાડ પટેલ પોતે પણ પાવર લિફ્ટિંગ કરતા હતા અને લગ્ન બાદ અન્ય કારણોસર આ પાવર લિફ્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમને એક નિશ્ચય કર્યો હતો. તેમની પત્ની અને તેઓ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે, જે બાદ 4 વર્ષથી તમને પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તમામ દિવસોમાં ડાયટ સહિત પાવર મીટર માટે આહાર સહિતનું શિસ્તબદ્ધ રીતે સંચાલન કરવામાં આવતું હતું અને તમામ પ્રકારના પ્રશિક્ષણો આપવામાં આવતા હતા. તમને લગ્ન જીવનમાં 3 વર્ષના પુત્રની પ્રાપ્તિ થઈ છે, જે બાદ પણ તમામ દિવસોમાં પોતાની પત્ની અને તેમના દ્વારા પ્રશિક્ષણ અને વર્કઆઉટ કરાવવામાં આવતું હતું. પત્ની ક્રિષ્ના દ્વારા તમામ વર્કઆઉટ અને ડાયટનું ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આહારનું પાલન કરવામાં આવતું હતું. તેઓ ગૃહિણીની સાથે પાવર लिफ्टर तरीके પણ ભૂમિકા ભજવતા હતા. हमारी दूसरी वर्ल्ड चैंपियनशिप है. लास्ट ईयर से काफ़ी बेटर परफॉर्मेंस इस साल भी हुआ, लेकिन उसका श्रेय लास्ट ईयर के प्रेप को भी जाता है कि जो हुआ है वो आज लाइक बूंद बूंद से ही दरिया बना है. सो वो कंटिन्यूसली, जैसे कि हम लोग आज भी अभी भी ये खेल के आए, तो उसकी प्रेप तो शुरू ही हो चुकी है नेक्स्ट ईयर के लिए. फ्यूचर प्लान क्या है? फ्यूचर प्लान इज दिस सिंपल दैट जैसे तो आप पूछ सकते हैं कि सपने क्या है, तो सपना तो जी रहे. शी इज अ वर्ल्ड चैंपियन, शी इज माय वाइफ, आई एम वेरी प्राउड ऑफ हर. વર્તમાન સમયમાં લગ્ન જીવન બાદ મહિલાઓ ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત થઈ જાય છે અને પોતાના શોખ અને પોતાની પ્રતિભાને પણ દબાવી અને પરિવારનો ભરણપોષણ અને સાર સંભાળ રાખે છે. જોકે કેટલીક મહિલાઓ પોતાના પરિવાર અને ગૃહસ્થીની ફરજ નિભાવવાની સાથે પોતાના સપનાઓ અને શોખ પૂરો કરવા અથવા મહેનત કરે છે અને પરિણામે સર્વોચ્ચ સિદ્ધિ હાંસલ કરે છે.
ત્યારે વલસાડના આ વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયન ક્રિષ્ના કદમ પાસેથી અન્ય ગૃહિણીઓ પણ પ્રેરણા લઈ પોતાના પરિવાર અને બાળકોની સાર સંભાળ સાથે પોતાના માટે પણ સમય ફાળવી અને પરિશ્રમ કરવામાં આવે તો સપનાઓને પાંખ અપાવી અને ઝળહળતી સિદ્ધિ પણ મેળવી શકે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકા પંચાયતના વિપક્ષી સભ્યએ તાલુકા વિકાસ અધિકારીને તમાચા મારતા મામલો ગરમાયો છે. મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી માહલા સરકારી કાર્યક્રમ માટે પરત ફરતા હતા ત્યારે વિપક્ષી સભ્ય પરિમલ પટેલે તાલુકા વિકાસ અધિકારીને પંચાયત પરિસરમાં તમાચા મારતા સમગ્ર મામલે મહુવા પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં હંમેશાને માટે વિવાદમાં રહેતા અને વ્યવસાય એડવોકેટ એવા પરિમલ પટેલની વધુ એક કરતૂત સામે આવી હતી. મહુવા તાલુકાના શેખપુર સીટ પરથી ચૂંટાયેલા પરિમલ પટેલે મહુવા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પીસી માહલા ઉપર હુમલો કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાથે મહુવા ગામમાં એક સરકારી કામે જવા નીકળ્યા હતા. તે જ પહેલા તાલુકા પંચાયત પરિસરમાં જ પરિમલ પટેલ આવીને તાલુકા વિકાસ અધિકારીને ગાળો આપી અચાનક જ થપ્પડ મારવા લાગતા ચકચાર મચી હતી. પરિમલ પટેલે અચાનક જ ઉશ્કેરાટમાં આવતા તાત્કાલિક પોલીસની પણ મદદ લેવાઈ હતી. ગઈકાલે મહુવા પોલીસ સ્ટેશનમાં એક પરિમલભાઈ પટેલ કરીને છે એના વિરોધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો છે, ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરેલો છે. તે દારૂ પીધેલી હાલતમાં હતા અને ટીડીઓ શ્રી મહુવાને આંતરી લઈ અને એમની સાથે મારામારી કરેલી. ત્યારબાદ પોલીસને ખ્યાલ આવતા પોલીસે તેમને સ્થળ ઉપરથી લઈ આવેલી અને અત્યારે અટક પણ કરી દીધેલા છે અને એમના વિરોધમાં ફરજમાં રૂકાવટ કરેલી છે એ બાબતે કલમ લગાડેલી છે, એ પીધેલા છે એ બાબતનો અલગથી ગુનો દાખલ કરેલો છે. અને બીજો જે ટીડીઓશ્રીને ધમકી આપેલી હતી એ બાબતે અલગ અલગ કલમો આધારે કુલ 8 કલમોમાં એમની વિરોધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ તપાસ ચાલુમાં છે. આગળની કાર્યવાહી પીઆઈ મહુવા કરી રહ્યા છે. સમગ્ર ઘટના બાબતે તાલુકા વિકાસ અધિકારી પીસી માહલાએ મહુવા પોલીસને જાણ કરી ફરિયાદ પણ આપી હતી. ત્વરિત મહુવા પોલીસે પણ તાલુકા પંચાયત સભ્ય એવા પરિમલ પટેલ વિરુદ્ધ વિવિધ સરકારી કામમાં રૂકાવટ તેમજ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત પણ કરાઈ હતી. પોલીસે સરકારી કામમાં રૂકાવટ તેમજ નશાની હાલતમાં પરિમલ પટેલ હોવાથી પ્રોહિબિશન અંગે પણ ગુનો દાખલ કરાયો હતો. છાસવારે અધિકારીઓને સાથે દબંગગીરી કરતા પરિમલ પટેલ સામે કડક કાર્યવાહી કરાય તેવી પણ મહુવા પંથકમાં માંગ ઉઠી રહી છે. તો વાલોડ ખાતે 2 દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી હિન્દુ વસ્તી નજીક ગૌવંશના અવશેષો નાખી જતા હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું કાર્ય કર્યું હતું. જે બાબતે રોષે ભરાયેલા હિન્દુ સંગઠને વાલોડ મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તાપી જિલ્લામાં કેટલાક સમયથી ગૌ તસ્કરીના બનાવો સહિત ગૌવંશના અવશેષો મળી આવવાના ઘટના હવે અવારનવાર બનવા લાગી અને ગૌ હત્યા કરનારાઓને જાણે કાયદાનો ડર નથી રહ્યો તે મુજબ ગૌ તસ્કરી અને ગૌ હત્યા બિંદાસપણે કરી રહ્યા છે. ત્યારે આ ઘટનાથી હિન્દુ સમાજ પણ ahત અનુભવે છે અને કેટલાક લુખ્ખા અસામાજિક તત્વો શાંતિનો માહોલ બગાડવાનો પ્રયાસ પણ કરે છે. ત્યારે હવે વાલોડ ખાતે પણ કેટલાક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી ગૌવંશના અવશેષોને વાલોડના હિન્દુ વસ્તી ડોળકિયા ફળિયાના નજીક ખેતરમાં નાખી હિન્દુ સમાજની લાગણી દુભાવી છે અને પોલીસને પડકાર ફેંક્યો છે. પરંતુ ઘટનાને 4 દિવસ વીતી ગયા છે. વાલોડ તો ઠીક પણ સમગ્ર ગુજરાતમાં અત્યારે રોજ બેરોજ ગૌ હત્યાના બનાવો એટલા બની રહ્યા છે કે પૂછો નહીં વાત. સરકાર હિન્દુત્વની છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી છે, છતાં પણ પહેલાં એક સમય હતો કે એક ગાય કપાતી એટલે દક્ષિણ ગુજરાત ભડકે બળતું અને આજે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ગૌ હત્યા થઈ રહી છે. અને પોલીસ પ્રશાસનની વાત કરું, થોડા દિવસ પહેલાં જે તાપી જિલ્લાના એસપી સાહેબ છે પટેલ સાહેબ, એને હું રૂબરૂ મળી આવેલો અને બધા સ્થળો પણ બતાવેલા કે સાહેબ જંગલોમાં આ જગ્યાએ ગૌ હત્યા થાય છે, ગાયની કતલ થાય છે અને કોણ કરે છે એના પણ નામ સરનામા મેં આપેલા, પણ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જો ગૌરક્ષકોને સાથે રાખી અને આ અભિયાન ચલાવે તો અત્યારે જે આ હબ બની ગયો છે તાપી જિલ્લો, ગૌ હત્યાનું એક મોટું કેન્દ્ર બની ગયું છે, એના ઉપર કડકમાં કડક પગલાં લે એવી જ અમારી બધાની માંગણી છે, લાગણી છે. અને જો ટૂંક સમયમાં જો આનો કંઈ નિવાડો ન આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નહીં
પણ ભગતસિંહ અને સુખદેવના માર્ગે જ કામ કરીશું. ત્યારે લોકચર્ચા થઈ રહી છે કે ગૌવંશની હત્યા કરનારા કસાઈઓ પકડાવવામાં પોલીસનો પન્નો ટૂંકો પડે તો બીજી તરફ હિન્દુ સંગઠનોના આગેવાનો હવે આ બાબતની જાણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કરવાની વાત કરી. યોગ્ય ન્યાય ના મળે તો ભગતસિંહના માર્ગે વાલોડમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે વાલોડ પોલીસ હવે કેટલા સમયમાં કસાઈઓને પકડે છે. કપરાડા તાલુકાના સિલધા ગામના ચીકેચી માળી ફળિયાના લોકોની સ્થિતિ વિશે વાત કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ ગામના લોકો વહીવટી તંત્ર પર ભરોસો રાખતા નથી. તેઓ તેમના જીવન સાથે જોડાયેલા પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ લાવવાની આશા આ તંત્ર પર મૂકવા માટે તૈયાર નથી. સિલધા ગામના ચીકેચા માળી ફળિયાના 600ની વસ્તી ધરાવતા ફળિયાના લોકો દર વર્ષે ચીકેચી માળી તરફ જતા રસ્તાની સમારકામ જાતે જ કરે છે. આ કામ માટે તેઓ પોતાની સામગ્રી અને શ્રમ બંને જાતે જ કરે છે. રસ્તા પર માટી નાખીને તેમને માર્ગ ચલાવવા યોગ્ય બનાવવો પડતો હોય છે. આ કામ દર વર્ષે કરવું પડે છે, કારણ કે પ્રાકૃતિક પરિસ્થિતિઓ માર્ગને દયનીય બનાવી દે છે. ગામના લોકો દ્વારા કરાવવામાં આવેલા દાવાઓ મુજબ કાર્યકર્તાઓ અને સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાને લઈ કોઈ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવતા નથી. કોઈ સરકારી યોજનાઓ કે નાણાકીય સહાય દ્વારા ગામ માટે રૂપરેખા નક્કી કરવામાં આવી નથી, જેની પરિણામે લોકોમાં નારાજગી છે. આ નિષ્ક્રિયતાનું પરિણામ એ છે કે ગામના લોકો સરકાર અને વહીવટી તંત્ર પરથી ભરોસો ગુમાવી બેઠા છે. હાલમાં ફળિયાના લોકો દ્વારા માટી નાખીને રસ્તા તૈયાર કરવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ રીતે તેમણે જગતના સામે એક ઉદાહરણ મૂક્યું છે કે જો સરકાર મદદ નહીં કરે તો લોકો જાતે જ આર્થિક અને શારીરિક શ્રમ કરીને પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ ઘટનાએ વધુ પડતો પ્રશ્ન ઊભા કર્યો છે કે સરકાર અને સ્થાનિક તંત્રનો ઉપયોગ કેટલી અસરકારક રીતે થઈ રહ્યો છે. આમ લોકોએ પોતે કામ કરવાનું શરૂ કર્યું છે, જો અન્ય ગામોને પણ પ્રેરિત કરી શકે છે. પરંતુ આ સાથે એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ સ્થિતિ લાંબા ગાળે ટકાવી શકાય તેવી છે કે નહીં. સરકારી યોજનાઓ અને સહાયના અભાવને કારણે સમાજમાં રાજકીય પ્રણાલીઓ પ્રત્યે અનાસ્થા વધે છે, જે આખા પ્રજાસત્તાક માટે ખતરો સાબિત થઈ શકે છે. સિલધા ગામની આ સ્થિતિ માત્ર એક ગામ પૂરતી મર્યાદિત નથી. આ દેશના અનેક ખૂણાઓમાં એવી પરિસ્થિતિ જોવા મળે છે. જો વહીવટી તંત્ર અને સ્થાનિક સરકારો આ પરિસ્થિતિમાં સુધાર લાવવા માટે સજાગ નહીં થાય તો સામાજિક અને આર્થિક અસરો અત્યંત ગંભીર થઈ શકે છે. લોકોમાં સરકાર પ્રત્યેનો ભરોસો જાળવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.